આમ તો પૂછ્યા વગર કોઈની વસ્તુ લેવાથી કે વાપરવાથી પાપ લાગે, અને કૃષ્ણ પક્ષની કારતક અમાસની રાત્રિએ મારાથી આ પાપ થયું તો ખરી, પણ એ રાત્રિએ મેં જે પ્રેમની પરિભાષા અનુભવીને, ત્યારે શશી વગરની એ રાત જાણે મને પૂનમના ચંદ્ર જેવી લાગી. તિમિર ભરેલી એ રાત અજવાળિયાવાળી રાત બની મારામાં પ્રકાશ ઠાલવી દીધો. મોસાળવાળાનું સાંજનું જમવાનું આંગણીએ હતું. જમણવારનું કંઈ ખાસ કારણ ન હતું, પણ બસ મમ્મીની અભિલાષા હતી કે એ બહાને પરિવાર ભેગો થાય. 9:45 વાગે મુખવાસ મેં ટેબલ પર મૂક્યો. ત્યાં મમ્મીએ બૂમ મારી, બેટા અંદર આવજે ને. મમ્મીએ કહ્યું કે જલ્દીમાં હું આઈસ્ક્રીમ લાવવાનો ભૂલી ગઈ છું. પરિવારની નાની દીકરી હોવાને કારણે મારે નીચે જવાનું થયું. ત્યાં પપ્પાએ કહ્યું કે વોલેટમાંથી પૈસા લેતી જજે. આમ તો ઓફિસ જતા ફેરી વોલેટ અને રૂમાલ આપવાનું કામ મારું જ, પણ વોલેટની અંદર શું છે ને એ ક્યારે મેં જોયું જ નથી. આજે પ્રથમવાર મેં વોલેટ ખોલ્યું. ખોલતાની સાથે મારો પાસપોર્ટ સાઇઝનો ફોટો દેખાયો અને એની પાછળ પરિવારના દરેક સભ્યનો. આ દ્રશ્ય જોઈને દિલમાં હર્ષ તો થયો, પણ વધુ પ્રસન્ન ત્યારે થઈ જ્યારે વોલેટના પાછળના ભાગમાં પૈસા લેવા જતા પહેલા નજર પડી વોલેટના પ્રથમ ભાગમાં. ત્યાં એક પરચી દેખાઈ. ઉત્સુક થઈને એ પરચી ખોલી અને ધડ આંસુની ધારા પડવાની ચાલુ. એ પરચીમાં 7 વર્ષ પહેલા પપ્પાની બર્થડે પર જે મેં લેટર લખ્યો હતો ને કાલી ઘેલી ભાષામાં, એ હતો. મનમાં તો થયું કે જો કોઈ મિત્રને મેં ખત આપ્યો હોય અને એને સાચવ્યો હશે ને તો બહુ આનંદિત થઈશ, પ્રેમ ઉભરાઈ જશે એના પર. પણ જે વ્યક્તિએ બાળપણથી મારો ખત, વસ્તુ અને દરેક ચીજ સાચવી રાખી છે, એ વ્યક્તિ જ ખરેખર મને સાચો પ્રેમ કરે છે. મારા હાથમાં એ પરચી હોવું, પપ્પાનું આવવું અને મને રડતા જોવું, આ સ્થિતિ સર્જાઈ હતી. પપ્પા કંઈ પૂછે એ પહેલા દોડતી ગઈ એમની પાસે ને બસ ભેટી પડી. મારા હાથમાં એ પરચી જોઈ પપ્પા સમજી ગયા અને એ રાત્રે હું પણ સમજી ગઈ અમર્યાદિત પ્રેમની સાચી પરિભાષા.